જો તમારે લાઈટ આવે કે જાય તો સમજવું ભગવાન હાજર છે. બધી જ વ્યવસ્થા હોવા છતાં જાય તો ધૂંધલી કે મારે જો હવે ગર્ભ રહેશે તો પ્રસૂતિ થાય અને એ ડિલિવરીના સમયે જે પીડા થાય છે એ પીડા અસહ્ય હોય છે એવું મેં સાંભળ્યું છે બીજી બહેનોથી. જો મને એવી પીડા થાય તો હું તો સહન ના કરું, કારણ કે હું તો સુકુમારી છું, મારાથી આ પીડા સહન ના થાય. બીજી એક તકલીફ એ થાય કે જો મને ગર્ભ ધારણ થાય, મને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય, પ્રસૂતિ થાય, તો એવા સમયે મારી શુશ્રૂષા માટે, મારી સેવા માટે મારી નણંદને બોલાવવામાં આવે. નિયમ હોય છે કે ભાઈ આપણી બહેનો આવતી હોય. અમારી નણંદ જો ઘરે આવે અને આટલું ભર્યું ભાદરું ઘર છે જો તારા બનેવીનું, અને એમાંથી તારી બેન મારી નણંદ કંઈક ઉપાડી જાય તો, હા ઉપાડી જાય. ઉપરાંત મારે ઘરે દીકરો આવે એનો ભત્રીજો થાય તો પાછું દાપું બી તો આપવું પડે, હારી હાડી આપવી પડે, ઘરેણું આપવું પડે, પૈસા આપવા પડે, નોટો આપવી પડે. એમ કે આટલું બધું નુકસાન એક પુત્ર માટે. વિચાર કરજો નુકસાનની ગણતરી કેવી રીતે કરે છે લોકો. એટલે ધૂંધલીએ વિચાર કર્યો કે મારે તો વિચાર નથી કે મારે સામે જઈને આ બેલ મુજે માર એવી ગતિ કરવી નથી, મારે ફસાવવું નથી, મારે આ ફળ ખાવું નથી. એની બેને એને સમાચાર સમજાવી કે જો તારે ફળ ન ખાવું હોય ને તો મારે અત્યારે ગર્ભ છે, અત્યારે જે ગર્ભ છે એ જે બાળક જન્મ થશે એ હું તને આપી દઈશ. તું તારા પતિને કહેજે કે તને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે, કે તને બાળક જન્મ્યું છે, અને તું ત્યાં સુધી ગર્ભિણી હોવાનો નાટક કરજે. નાટક કરવામાં બહેનો સ્ત્રી જાતિ ગમે તેને નાટક કરીને બતાવી દે, કોઈ પણ સ્ત્રી જાતિ. હા હોશિયાર આપણે બધા, એમાં હું તમે બધાય બહેનો. તો બહેનોએ બે બહેનોએ આવી રીતે વાત ચાલ્યો ને આમાં આવું હોય છે. જો બે બહેનો પિયરની સગી બહેનો બે વાત કરતી હોય ને ત્યારે તમારે જોવાનું, ક્યાંય લગ્નમાં મળી હોય ત્યાં લગ્નમાં કોઈ લેવા દેવા ના હોય એમની, હો, પણ ત્યાં જો એક સોફા પર બે જણી બેસી ગઈ ને તો જમણવાર પૂરો થઈ જાય ને તે ખબર ના પડી જાય. બે જણી એવી વાતો કરે, બે બહેનો, અલી તારે શું થયું, તારી કાકીને પેલી માસીને તારે આવું હતું ને તારી માસી સાસુએ આવું કીધું હતું ને, એવી વાતો ચાલે. આવી હાડી પહેરી લાવીને પેલા ઘરેણા પહેરી લાવીને એને તો આમ કીધું ને પેલાની જોડે નક્કી થયું. અરે ભાઈ તું મૂક, તું તારું જુઓ, હા જે આવ્યા છો એનું જુઓ. ઘણીવાર તો મરણ પ્રસંગમાં આવેલા હોય અને મરણ પ્રસંગમાં બહેનો ચાલુ થઈ જાય, હે અલી તારી હાહુએ તો આવું કરેલું ને. ત્યાં બી મલાજો નહીં રાખે કે કોઈ મરી ગયું છે એ આત્માની સદગતિ માટે બે ભગવાનના નામ લો અને એને અર્પણ કરો, એનો મલાજો રાખો. એ ગયું છે આજે, કાલે આપણે જવાનું છે, એટલો મલાજો નથી રખાતો હવે. હા અહીંયા ધૂંધલીએ આવા બધા અનેક તર્ક બતાવ્યા છે અને એ તર્ક બતાવીને પોતાની બહેનને પણ પોતાની તરફ કરી છે. અને નક્કી થયું છે કે જે બાળક બહેનનું જન્મ લેશે એ ધૂંધલીને આપવામાં આવશે અને એ બાળક આત્મદેવને સમજાવી દેવામાં આવશે. આ રીતે આત્મદેવને વાત કરવામાં આવી છે. અને એ ફળ જે હતું તે વિચાર કર્યું કે હવે શું કરીએ. એ ફળ લઈ જઈને પેલી ગાયને ખવડાવવામાં આવ્યું છે, જે ગાય આંગણામાં બાંધી હતી, ગૌમાતા. ગૌમાતાને ફળ ખવડાવવામાં આવ્યું છે. આ બાજુ ધૂંધલી નાટક કરી રહી છે કે એ ગર્ભિણી છે, એને પણ સંતાન આવવાનું છે, સારા દિવસ છે. અને આખા ગામમાં આત્મદેવ મહારાજ તો મીઠાઈ વેચાવી રહ્યા છે કે મારા ઘરે સારા દિવસ છે, મારા ઘરે સંતાન આવશે. શેર માટીની ખોટ હતી તે પૂરી થવાની છે, ભગવાને દયા કરી છે, એમ આનંદ કરે છે. અને એ જે માળાઓને પૂજન કરતા હતા એમાં વધારો કરી દીધો છે આત્મદેવે. આ બાજુ ધૂંધલીએ પોતાના નાટકો ચાલુ રાખ્યા છે. સમય જતાં પેલી બહેનને પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે. એણે અંધારી રાતે આવીને આ પુત્ર રત્ન ધૂંધલીના ખોળામાં મૂકી દીધું છે. એના બદલામાં એણે ધન લીધું છે, પોતાના બાળકને આપીને એના બદલામાં એણે ધન લીધું છે. હા અને બહાર જઈને પછી કીધું છે થાળી વગાડીને કે ભાઈ આપણા ઘરે તો પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, વધામણી વધામણી વધામણી. એટલે આત્મદેવ ખુશ થયા છે. આત્મદેવે તો દાન આપવામાં બાકી રાખ્યું નથી, બધાને દાન દીધું છે, બ્રાહ્મણોને જમાડ્યા છે, ગાયોને ચારો દીધો છે. થોડા દિવસ થયા છે અને પેલી ગૌમાતાએ જે ફળ ખાધું હતું ને એને પણ માણસની આકૃતિનું બાળક જન્મ્યું છે ગૌમાતાને.
અને એ ગૌ માતાને ગાયના પેટેથી એ પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે, એટલે એના કાન છે તે ગાય જેવા છે. અને એના લીધે આત્મદેવે વિચાર કર્યો કે આમનું નામ શું પાડું, એનું તેજ એટલું છે. એટલે આત્મદેવે પોતે જ ત્યાં શુશ્રૂષામાં હતા, સેવામાં ગૌ માતાની, એટલે પોતે જ કીધું કે આ બાળકનું નામ ગૌકર્ણ. એટલે ગૌકર્ણનું નામ પાડવામાં આવ્યું છે, નામકરણ થઈ ગયું છે. આ બાજુ જે બાળક એમનું હતું એમને ધૂંધલી એવું કીધું કે આપણે 6 દિવસ પછી નામ રાખીશું. તેની ફૈબા આવી હતી, એમને સમજાવી દેવામાં આવ્યા કે આપણે 6 દિવસ પછી નામ રાખશું. 6 દિવસ ગયા એટલે ધૂંધલીએ નક્કી કરીને કહી દીધું કે ભાઈ જો હું ધૂંધલી છું એટલે મારા છોકરાનું નામ મારે પાડવું છે, આટલા વર્ષે મારું છોકરું છે એટલે મારે હરખ ઘણો છે. ફૈબા દાપુ ભલે લઈ જાય, નામ તો હું જ પાડીશ. એણે નામ પાડ્યું ધુંધુકારી. જેવી ધૂંધલી એવો એનો ધુંધુકારી. હા, અને આમ જોવા જાઓ તો આ કથા કેવી છે? આત્મદેવ એટલે આપણા આત્મા, ધૂંધલી એટલે આપણી ભ્રષ્ટ બુદ્ધિ, હા, અને ધુંધુકારી એટલે આપણી મનની બધી ખરાબ ઈચ્છાઓ, વાસનાઓ. આ કથા દ્વારા વ્યાસજી આપણાને આ સમજાવવા માંગી રહ્યા છે.